ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને તેના આધારે કઈ રીતે આપણે બીજા ઇલેક્ટ્રોડનો વિદ્યુત પોટેન્શિયલ માપી શકીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરી હતી. ફોર્મ્યુલા આપણે શીખ્યા હતા. હવે જે આજનો જે આપણો આ ટોપિક છે નોન્સ્ટ સમીકરણ, એવું કહી શકીએ કે દાખલાઓ માટે મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાય. બરાબર કે આ ચેપ્ટરના દાખલાઓ માટે મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાય. એકચ્યુઅલી જે આપણે સમીકરણ ભણ્યા હતા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવાનું, એના ઉપરથી જ એને મોડિફાઈડ કરવામાં આવ્યો છે પ્રેક્ટિકલી. કે નોન્સ્ટે શું કર્યું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલનો સંબંધ દર્શાવતું સૂત્ર રજૂ કર્યું. બરાબર, જેની અંદર આપણે એક સિમ્પલ ફોર્મ્યુલાની મદદથી, રિડક્શન પ્રક્રિયાની મદદથી આપણે જોઈશું. કેમ કે આપણો જે ફોર્મ્યુલા આગળ હતો એ આપણે રિડક્શન પ્રક્રિયાના આધારે કોષ પોટેન્શિયલનો ફોર્મ્યુલા આપ્યો હતો. તો M+N, M શું છે? ધાતુ છે. હવે ધાતુ ઉપર +N એટલે કે કોઈ પણ એક સંયોજકતા છે તેની, બરાબર, અને N ઇલેક્ટ્રોને મેળવશે તો ધાતુનું શું થશે? રિડક્શન થઈને શું મળશે? ઘન સ્વરૂપે મળશે. આ શું થયું છે? તો રિડક્શન થયેલું છે. શું થયેલું છે? રિડક્શન થયેલું છે. રિડક્શન પ્રક્રિયા છે. બરાબર. બીજી એક વસ્તુ કે આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ લઈએ છીએ તો તેની સામે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ તેનું પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકીએ છીએ. હાઇડ્રોજનનું આપણને ખબર છે કે 0.00 વોલ્ટ છે, તો એના આધારે આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપી શકીએ છીએ. ઓકે, તો નોન્સ્ટે આ જે સમીકરણ આપ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. આપણે સમજીએ છીએ કે દરેક વસ્તુ શું છે, બરાબર, પરંતુ આને તમારે યાદ રાખવાનું છે આ સમીકરણને, કે E એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોનો? કોષનો. કોષ પોટેન્શિયલ, બરાબર, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. કઈ રીતે ફોર્મ્યુલા આપ્યો છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે પણ કોષ લઈએ છીએ એમાં જે પણ અર્ધ કોષો હોય એની અંદર રહેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. બરાબર, આપણે એને લખતા પણ જઈએ કે આ વસ્તુ શું છે. તો એમાં આપણે બતાવીએ છીએ કે ધાતુનો, અને અહીંયા શું આપેલું છે? સ્પેસિફિક રિડક્શન પ્રક્રિયા છે, તો આપણે એવું લખીએ રિડક્શન પોટેન્શિયલ. ધાતુનો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, E0 એના બરાબર શું લખ્યું છે? E0. E0 શું થઈ જશે? એટલે કે પ્રમાણિત, લાસ્ટ ટાઈમ આપણે આગલા લેક્ચરમાં જોયું હતું ઉપર 0 છે, એટલે કે પ્રમાણિત પરિસ્થિતિમાં વિદ્યુત પોટેન્શિયલ. તો આપણે લખીએ આ શું છે? પ્રમાણિત ધાતુનો કયો થઈ જશે? રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ આપણે કોના માટે લખવા જઈ રહ્યા છીએ? તો ઉપર જે પ્રક્રિયા લખી છે એના આધારે છે. -RT/NF. ln કોની સાંદ્રતા? ધાતુની સાંદ્રતા, ઘન સ્વરૂપ છે. અને M+N શું થઈ જશે? M⁴ એ જલીય, એક્વિયસ ધાતુની સાંદ્રતા. બરાબર, જેમાં R આપણે જાણીએ છીએ શું છે? વાયુ અચળાંક છે. એની કિંમત 8.314 જૂલ પર કેલ્વિન મોલ. F એ ફેરાડે છે. આપણે આગળ જતાં જોઈશું કે ફેરાડે શું છે, કઈ રીતે કોન્સ્ટન્ટ આવ્યો છે, પરંતુ અત્યારે ફક્ત કિંમત યાદ રાખો કે ફેરાડેની કિંમત ફિક્સ છે. કેટલી છે? 1 ફેરાડે બરાબર 96,487 કુલમ્બ થાય. તાપમાન આપણે કેટલું લેતા હોઈએ છીએ જનરલી? તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જે સામાન્ય તાપમાન દરેક જગ્યાએ લેતા હોઈએ છીએ. તો શું થઈ જશે? 298 કેલ્વિન તાપમાન. અને N શું છે? એ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. બરાબર. હવે અહીંયા આપણે સ્પેસિફિક એવું કહી શકીએ કે કોઈ પણ ઘન પદાર્થ હોય
બરાબર ઘન સ્વરૂપ માં રહેલી ધાતુની સાંદ્રતા કેવી હોય છે? અચળ હોય છે. ધાતુની સાંદ્રતા કેવી હોય છે? અચળ હોય છે. બરાબર ઘન સ્વરૂપમાં રહેલી ધાતુની સાંદ્રતા અચળ હોય છે. તો ધાતુની સાંદ્રતા અચળ થઈ ગઈ તો આપણો ફોર્મ્યુલા પણ ચેન્જ થઈ જશે. આપણે ફરી વખત એને લખવો હોય તો શું લખીશું? m+n/m રિડક્શન પોટેન્શિયલ ધાતુનો, આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, માઇનસ અત્યારે આપણે કિંમતો છેલ્લે મૂકીશું RT/NF ln શું થઈ જશે? સાંદ્રતા અચળ થઈ ગઈ એટલે આપણે શું મૂકી દીધું? એને 1 મૂકી દીધું અને ભાગ્યા m+n. તો શું થઈ ગયું? આપણું આ એક સમીકરણ બની ગયું. કોના માટે? કોઈ પણ ધાતુના રિડક્શન પોટેન્શિયલનું સમીકરણ. કોઈ પણ ધાતુ લઈએ એના રિડક્શન પોટેન્શિયલનું આ એક સમીકરણ બની ગયું. ઓકે, હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે આને આપણે કમ્પેર કરીશું. તો કોની સાથે કમ્પેર કરીશું? તો કમ્પેર કરીશું આપણે ગેલ્વેનિક કોષ સાથે. બરાબર, તો આપણે સ્પેસિફિક અહીંયા લખીએ કે ગેલ્વેનિક કોષ માટે. જો ગેલ્વેનિક કોષ માટે યાદ કરીએ તો પ્રક્રિયા શું હતી? ઝિંક સોલિડ પ્લસ Cu2 પ્લસ એક્વિયસ, એની હું રેડોક્સ પ્રક્રિયા લખી રહ્યો છું. એ શું આપશે? ઝિંક +2 એક્વિયસ પ્લસ Cu સોલિડ. ઓકે, આ ગેલ્વેનિક કોષ માટેની પ્રક્રિયા હતી. ઓકે, હવે જો મારે આના આધારે શું કરવું છે? આના આધારે હવે હું આ સમીકરણ માટે હું લખી શકું. કોઈ ધાતુ માટે? ઝિંક ધાતુ માટે અને કોપર ધાતુ માટે. બરાબર, તો જો મારે લખવું હોય તો જો હું ઝિંક માટે લખવા જઈએ તો શું થશે? ઝિંક +2 થશે. એનાથી શું થશે? ઝિંક. આ ધાતુનો પોટેન્શિયલ એના બરાબર પ્રમાણિત ધાતુ એટલે કે E0 ઝિંક +2 થી ઝિંક માઇનસ RT/NF ln શું થઈ જશે? 1/ઝિંક +2. બરાબર, આને હું ફોર્મ્યુલા નંબર 2 નામ આપી દઉં છું. ચલો, એ જ રીતે શેના માટે લખું છું? હું કોપર માટે લખું છું. બરાબર, તો શું ફોર્મ્યુલા થઈ જશે? Cu+2 થી Cu બરાબર E0 Cu+2 થી Cu માઇનસ RT/NF ln 1/Cu+2. આ સમીકરણ 3 થઈ ગયું. બરાબર, આ શું થઈ ગયું? સમીકરણ 3 થઈ ગયું. બેઝિકલી આપણે શું લખ્યું છે? ગેલ્વેનિક કોષ માટે. ગેલ્વેનિક કોષ માટે આપણે શું લખ્યું છે? પ્રક્રિયા લખી છે. જે આપણે આ સમીકરણ બનાવ્યું છે એ જ વસ્તુને આપણે ગેલ્વેનિક કોષ માટે લખી છે. ઓકે, ચલો, હવે આપણી પાસે એક ફોર્મ્યુલા હતો કોષ પોટેન્શિયલ શોધવાનો. તો E સેલ બરાબર શું ફોર્મ્યુલા હતો? E રિડક્શન ક્યાંનું? કેથોડનું માઇનસ E રિડક્શન ક્યાંનું? એનોડનું. આ ફોર્મ્યુલા હતો આપણી પાસે. બરાબર, તો હવે શું કરવા જઈ રહ્યા છે આપણે? એ જ વસ્તુ જો આપણે ગેલ્વેનિક કોષ માટે ફોર્મ્યુલા બનાવવો હોય, બરાબર, તો આપણે આવો બનાવી શકીએ કે E સેલ
બરાબર ઈ રિડક્શન કેથોડ એટલે કે શું થઈ જશે કેથોડ Cu છે Cu2 પ્લસથી Cu માઇનસ ઈ એનોડ એ શું છે ઝિંક +2થી ઝિંક બરાબર આ તો આપણે આગળ ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો તો સૌપ્રથમ પહેલો ઓકે તો એના ઉપરથી હવે આપણી પાસે જો બંનેના વેલ્યુ છે ઈ Zn2 પ્લસથી Zn એ પણ છે ઈ Cu2 પ્લસથી Cu બંને છે તો શું કરીએ આપણે આ બંને કિંમતો 2 અને 3ની કિંમત અહીંયા મૂકી દઈએ બરાબર તો શું જવાબ મળે છે જોઈએ ઈ સેલ બરાબર શું થઈ જશે E0 Cu2 પ્લસથી Cu માઇનસ RT/NF ln 1/Cu+2 ઓકે હવે બ્રેકેટમાં આવશે માઇનસ છે અને બ્રેકેટમાં હું લખું છું શું છે E0 ઝિંક 2 પ્લસથી ઝિંક માઇનસ RT/NF ln 1/Zinc+2 ઓકે આ વસ્તુ ખાસ સમજો માઇનસ નિશાની બહાર છે જો આપણે હવે આપીશું અંદર તો શું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે બરાબર તો હવે આપણે શું કરીએ છીએ કે એક સરખા પદો ભેગા કરીએ છીએ બરાબર આપણે પહેલાં તો આ વસ્તુ તો લખી નાખીએ E0 Cu2 પ્લસથી Cu બરાબર માઇનસ E0 ઝિંક 2 પ્લસથી ઝિંક બરાબર અહીંયા માઇનસ આપીશું માઇનસ થઈ જશે એ પદને મેં અહીંયા ભેગું લખ્યું હવે શું છે માઇનસ RT/NF ln 1/Cu+2 અને શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે RT/NF ln 1/Zinc+2 ઓકે હવે જે રીતનો આપણો આ ફોર્મ્યુલા છે એ જ રીતે આ શું છે પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ તો આનાથી આપણને શું મળશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે શું મળશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે ઓકે તો પછી હવે આપણો ફોર્મ્યુલા શું થઈ જશે ઈ સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલને શું કહીશું આપણે E0 સેલ અહીંયા લખી નાખીએ શું છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર માઇનસ RT/NF આપણે કોમન કાઢીએ છીએ માઇનસ RT/NF અને ln ની બાદબાકી શું થાય ln અથવા તો logની બાદબાકી એ થઈ જાય ભાગાકાર એકબીજાના નામ આવે બરાબર મેથ્સવાળા સ્ટુડન્ટને ખબર પડી જાય શું થશે કે એનું સાદું રૂપ આપીશું તો Zinc+2 ઉપર જશે અને ભાગ્યા Cu+2 આવશે ઓકે તો આ શું મળ્યો આપણને એક કમ્બાઇન ફોર્મ્યુલા મળ્યો કોનો તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને નોર્મલ કોષ પોટેન્શિયલ કે જે આપણને પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થાય છે તે ઓકે તો હવે આપણે આ કિંમતો મૂકી ln ને લોગમાં ફેરવવું હોય તો શું થાય 2.303 વડે ગુણવું પડે સિમ્પલ મેથ્સનો નિયમ છે ઓકે તો આપણે આના ઉપરથી ફાઇનલ એક ફોર્મ્યુલા બનાવી શકીએ Zinc+2 એ શું છે એકચ્યુઅલી ઓક્સિડાઇઝ પ્રોડક્ટ છે ઝિંકનું તો શું થાય છે પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે કોપરનું શું થાય છે તો રિડક્શન થાય છે તો એના આધારે આપણે એક સામાન્ય ફોર્મ્યુલા બનાવી શકીએ કે અંશમાં શું આવે છે કે જેનું ઓક્સિડેશન થતું હોય તે અંશમાં આવે છે જેનું રિડક્શન થતું હોય એ છેદમાં આવે છે
બરાબર. તો એના આધારે આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ, હવે આપણે કિંમતો મૂકીએ જે અહીંયા લીધી હતી એ 8.314 ગુણ્યા 298, અને હજી હું એક બીજી કિંમત મૂકું છું 2.303. એ શેના માટે છે? ln ને લોગમાં ફેરવવા માટે છે. ભાગ્યા n આપણે એમ જ રાખીશું 96,487. અહીંયા શું થઈ જશે? લોગ થઈ જશે. અને અહીંયા હું શું લખું છું? જનરલ ફોર્મ્યુલા લખું છું. ઉપર શું છે? ઓક્સિડેશન, એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે તે ધાતુ, અને અહીંયા નીચે રિડક્શન, એટલે કે જેનું રિડક્શન થાય છે તે ધાતુ. કઈ રીતે લખ્યું છે? આપણે પ્રક્રિયાના આધારે લખ્યું છે. દરેક વખતે આવું જ થશે. એટલે કે આપણે એક જનરલ લખ્યું કે અહીંયા ઝીંકનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કોપરનું શું થાય છે? રિડક્શન થાય છે. તો તેના આધારે આપણે શું લખ્યું છે? અંશમાં ઓક્સિડેશન લખાશે હંમેશા, છેદમાં રિડક્શન લખાશે. ચલો આનું આપણે જો સાદું રૂપ આપીશું તો આપણો ફોર્મ્યુલા થશે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.592 ડિવાઇડેડ બાય n, અને શું થઈ જશે? લોગ ઓક્સિડેશન અપોન રિડક્શન, લોગ ઓક્સિડેશન અપોન રિડક્શન. તો આ શું થઈ ગયો? આપણો જનરલ ફોર્મ્યુલા બની ગયો ફાઇનલ. આ ઇક્વેશનને શું કહેવામાં આવે છે? નન્સ્ટ ઇક્વેશન, નન્સ્ટ સમીકરણ એને કહેવામાં આવે છે. અને શું કહીશું આપણે? આ શું છે? તો નન્સ્ટ સમીકરણ છે. શું છે? નન્સ્ટ સમીકરણ છે. બરાબર. એકદમ સિમ્પલ ટોપિક છે, કેલ્ક્યુલેશન છે, પણ એટલી અઘરી નથી. સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતા જવાનું છે, તો તમે સરળતાથી આ જવાબ સુધી તમે પહોંચી શકશો. બરાબર. ચલો, તો આપણે હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર. આનો પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ આપણે આનું એક. પહેલાં ફરી વખત આપણે ફોર્મ્યુલા લખી દઈએ કે ફોર્મ્યુલા શું બન્યો? નન્સ્ટ સમીકરણ ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 ડિવાઇડેડ બાય n log oxidation upon reduction, oxidation upon reduction. આ આપણી પ્રક્રિયા થઈ ગઈ, એટલે સોરી સમીકરણ થઈ ગયું. હવે એક તમને કોષ લખીને આપેલો છે. બરાબર. એક તમને કોષ લખીને આપેલો છે. કંઈક આ રીતે આપણે સાંકેતિક નિરૂપણ જોયું હતું એના આધારે કે નિકલ સોલિડ, એમાંથી શું થાય છે? Ni+2 ઓક્સિડેશન થાય છે નિકલનું. આ વચ્ચે ક્ષાર સેતુ આવી જશે, અને બીજું આપેલું છે Ag+ સિલ્વર, એનું શું થાય છે? રિડક્શન થાય છે Ag માં. તો સૌથી પહેલાં શું કરવાનું? દાખલામાં પણ તમને આવું જ કંઈક આપેલું હશે. તો સૌથી પહેલાં એનું સમીકરણ લખવાનું. બરાબર. આવું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. તો સૌથી પહેલાં શું કરવાનું? એનું રેડોક્સ સમીકરણ લખવાનું. રેડોક્સ સમીકરણ લખવાનું. ઓકે, તો રેડોક્સ સમીકરણ શું થશે આનું? કે નિકલનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો નિકલ એ પહેલાં આપણે લખીએ કે એનું શું થાય છે? Ni+2 માં રૂપાંતરણ થયું. તો એ કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 2 ઇલેક્ટ્રોન એને મુક્ત કર્યા હશે. હવે Ag+ છે. અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ થતી હોય છે તમારી, એટલે આવું એક એક્ઝામ્પલ લીધું છે. Ag+, એના ઉપર એક જ ધન વીજભાર છે, જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે.
તો શું કરવાનું? 2 ઇલેક્ટ્રોન વપરાવા જ જોઈએ કમ્પલસરી. તો પછી અહીંયા આપણે એને 2 વડે ગુણીશું. એક Ag એક ઇલેક્ટ્રોન લેશે, બીજો Ag બીજો ઇલેક્ટ્રોન લેશે, બરાબર. અને શું બનાવશે? 2Ag, અને એ શું થઈ જશે? સોલિડ. ઓકે, તો પ્રક્રિયા શું થશે તમારી? Ni solid plus 2Ag plus aqueous gives Ni plus 2 aqueous plus 2Ag solid. ઓકે, હવે આના ઉપરથી આ સાંદ્રતા છે, એકચ્યુઅલી શું હોવું જોઈએ? અહીંયા ઘાત હોવી જોઈએ, કોઈ પણ A ઘાત અને B ઘાત. આ બંને શું છે? A અને B સહગુણક છે, સહગુણક. અને સહગુણક ક્યાંથી નક્કી થશે? તો તે રેડોક્સ પ્રક્રિયાથી નક્કી થશે, બરાબર. સહગુણક કઈ રીતે નક્કી થશે? તો તે રેડોક્સ પ્રક્રિયાથી નક્કી થશે, બરાબર. કે રેડોક્સ પ્રક્રિયા લખી છે તો અહીંયા Ni2+ નો સહગુણક કેટલો છે? 1 છે. તો સૌ પ્રથમ તો આપણે હવે આના માટે સમીકરણ લખીએ, નંષ્ટ સમીકરણ. તો શું લખાશે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 ડિવાઇડેડ બાય n log. આપણે શું લખીશું? કોનું ઓક્સિડેશન થાય છે? Ni નું. કેટલું થાય છે? +2. અને એનો સહગુણક કેટલો છે? 1 જ છે. તો એની ઘાત કેટલી આવશે? 1 જ. એટલે ના લખો તો પણ ચાલે. નીચે શું છે? રિડક્શન. કોનું થાય છે? Ag+ નું. એનો સહગુણક કેટલો છે? 2. તો અહીંયા હું અલગ પેનથી બતાવું છું, યાદ રાખજો, આ ભૂલાઈ નહીં કરવાનું કે એનું શું આવશે? સ્ક્વેર આવશે. ઓકે, એનો શું આવશે? સ્ક્વેર આવશે. તો આ નંષ્ટ સમીકરણ થઈ ગયું. કોના માટે? આ પ્રકારનો કોષ આપેલો હોય તો એના માટે, બરાબર. હવે એનની કિંમત કઈ રીતે નક્કી કરીશું? તો એનની કિંમત એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા n બરાબર શું થઈ જશે? કેટલા ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયું? તો 2 ઇલેક્ટ્રોનનું. તો n બરાબર શું થઈ જશે? 2 થઈ જશે અહીંયા, બરાબર. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. કઈ રીતે ડિસાઇડ કર્યું એ તમને ખબર પડવી જોઈએ. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ આપું છે, તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે, બરાબર. આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ આના જેવો જ. ઓકે, તો એક્ઝામ્પલ, ચલો હવે કોષ તમને આપેલો છે આ રીતનો. Cr solid થી Cr+3 aqueous. આ છે ક્ષાર સેતુ અને Ag+ aqueous થી Ag solid, બરાબર. તો તમારે શું કરવાનું છે? તમારે E સેલ પણ શોધવાનું છે. એટલે કે આવો ફોર્મ્યુલા બનાવવાનો છે અત્યારે તો ખાલી, કે શું આવશે ફોર્મ્યુલા E સેલનો, અને એનની કિંમત પણ કહેવાની છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે. શું કરવાનું? રેડોક્સ પ્રક્રિયા લખવાની આની, ઓક્સિડેશન રિડક્શન. ત્યારબાદ એને સંતુલિત કરવાનું. સંતુલિત કરવામાં કેટલા ઇલેક્ટ્રોન કઈ રીતે થાય છે એ પ્રમાણે તમારે એનની કિંમત અને અહીંયા ઘાતમાં સહગુણક લખાશે, બરાબર. તો સિમ્પલ છે એકદમ ક્વેશ્ચન. નંષ્ટ સમીકરણ ફોર્મ્યુલા તૈયાર થઈ જવો જોઈએ. એકદમ સિમ્પલ છે, કેમ કે એક્ઝામમાં દાખલા ગણતી વખતે આ ખૂબ જ કામમાં આવશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ સમીકરણની અંદર થોડું વધારે ડિટેલમાં જઈશું.